લીંબડી ખાતે ભારત રત્ન ડોક્ટર ભીમરાવ બાબા સાહેબની જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા। ગુજરાત સહિત દેશભરમાં બાબા સાહેબની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। લીંબડી દલિત સમાજના ભાઈઓ દ્વારા જય ભીમના નારા સાથે લીંબડી શહેરમાં બાઇક રેલી યોજાઈ હતી। કાર્યક્રમમાં લીંબડી ધારાસભ્ય, લીંબડી નગરપાલિકા પ્રમુખ, લીંબડી શહેર ભાજપ પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। એપ્રિલ એટલે કે આપણે સૌ એમને બંધારણને અને એમને પોતાનો જે ડૉક્ટર બાબા સાહેબે આજના દિવસે 134મી જન્મ જયંતિ છે, એના નિમિત્તે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, બધા જ સમાજના સૌ કાર્યકર્તાઓ અને સામાજિક પણ દલિત સમાજના અને બધા, માત્ર કોઈ એક દલિત સમાજના નહોતા, ડૉક્ટર બાબા સાહેબ છે એ બંધારણના ઘડવૈયા છે, આપણા સૌ માટે આદરણીય છે, પૂજનીય છે અને આપણા સૌને આખા વહીવટી જે કહીએ છીએ દેશમાં એ તમામ બાબતોના જેને પુસ્તક લખીને આજે ઘડવૈયા એટલે કે બંધારણ બનાવીને એમને આપણને સૌને ગૌરવ અપાયું છે। આજે મને કહેતા ગૌરવ અને આનંદ થાય, એક દેશના નાગરિક તરીકે ન ભૂતો ન ભવિષ્યથી આવા ડૉક્ટર બાબા સાહેબના જે વિચારો છે, એમનું બંધારણ, એ બંધારણને આજે પણ કોઈ પણ સરકારો હોય, કોઈ પણ પક્ષની સરકારો હોય, આજે ભારતીય જનતા પાર્ટીના માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય, એમને પણ આ બંધારણને લઈને આજે વહીવટ કરે છે। અને આપણે બધાએ જાણીએ છીએ, આપણે કોઈની ટીકા ટિપ્પણી નથી કરતા, સૌના છે। એટલે મારા અને તમારા ડૉક્ટર બાબા સાહેબના આજના 134મી જન્મજયંતિ આપણે સૌ એમાંથી પ્રેરણા લઈએ, એમના નિયમોનું પાલન કરીએ